ओके, पहले पार्ट के अंदर हमने देख लिया पार्ट 1 जो हमारा था स्टैंडर्ड 12 गुजराती के अंदर चैप्टर नंबर 12 का पूंजा मेजरनी लगनी। ये हमारा पार्ट है, दैट इज पार्ट नंबर 2, जिसके अंदर जोसेफ इग्नास मैकवान ने एक व्यक्ति के ऊपर हमारा चरित्र निबंध यानी कि रेखा चित्र आपके सामने लाया है। आज हम करने वाले हैं इसका सेकंड पार्ट। तो सेकंड पार्ट के अंदर हम देखने जा रहे हैं कि हमारे पूंजा मेजर एग्जैक्टली क्या और किस तरह से काम करते हैं, जो है सेकंड पार्ट के अंदर। अब वो शुरू कर रहे अपने गांव के अंदर ही, बहुत ही अच्छी एक जगह तो नहीं है पर बाहर की साइड में है पड़तर जमीन, और वहां पर आंबा उगाने की कोशिश कर रहे हैं। बड़े भैया है जिसका नाम है भवान काका, रोकते हैं परंतु सेवा को रोकने से कुछ नहीं होने वाला है। और यहाँ पर हमारे पूंजा काका बिल्कुल नहीं रुकने वाले हैं और उन्हें शुरू कर दिया। बस मंडी પડ્યા, જગ્યાઓ જોઈ જોઈને કાળે ઉનાળે ખાડા ખોદવાનું શરૂ કરી દીધું। માટી કાઢી નાખે અને પછી એની અંદર ગોબર એટલે કે છાણ ભેગું કરેલું હોય તેને ખાડામાં રાખે। ખાડામાં રાખે એટલે પેલું ગોબર જે છે ને એ ખાતર બની જાય, जिसको हम फर्टिलाइजर बोलते हैं, है ना। तो छाणिયું ખાતર થઈ જાય અને પછી એ ખાડામાં નાખે, મિક્સ કરી અને એની અંદર માટી નાખે। ખાડામાં છાણ માટીના 1 બાય 1 થર मतलब લેયર બનાવતા જાય। પરસેવાની જેમ આમ નીતરતા જાય। ઉંમર આટલી જો 58-60 ની આસપાસ નોર્મલી માણસ રિટાયર્ડ થાય છે। તો તમે વિચાર કરો 60 વર્ષનો આ માણસ અને હાફતો જાય, પરસેવાથી રેપ જેપ થતો જાય, ભર ઉનાળાની અંદર ભર બપોરની અંદર આ કાળી મજૂરી કરે। શા માટે? કોની માટે? આને સેવા કહેવાય કે જેને બદલે એને કંઈ પણ નહોતું જોતું, બસ જોઈતું હતું એક મનની શાંતિ અને બીજાના મોઢા પરની ખુશી। આ ખુશીમાં શાંતિ ઢોળનારા આપણા પૂંજા કાકા કુતૂહલથી લોકો આ મહેનતને જોતા અને જોતા અમને બેટા દીકરા કહીને બોલા। અમે નાના, લેખક કહે છે કે અમે નાના એટલે અમને બોલા બેટા અહીંયા આવો, દીકરા અહીંયા આવો। અને પછી પોરસાવે ને પડિયા જે પોદળા હોય, ગાય ભેંસનું જે ગોબર હોય ને પોદળા કહેવાય, એકઠા કરાવરાવે। એના કામ આવ્યાના હરખના ભર્યા અમને સૌને આખો એક ઉકરડો તૈયાર કરી આપ્યો। પછી એમાં પાણી નાખે અને પછી ખાતર એટલે કે ફર્ટિલાઇઝર કોહર આવે એટલે એની અંદર જે ગેસીસ ઉત્પન્ન થાય છે અને પછી સડો થઈ જાય અને સરસ મજાનું જે ફર્ટિલાઇઝર ઉત્પન્ન થાય। આ બધી પ્રોસેસ બાળકોને સમજાવે। નાનપણમાં આ બધું ભણતર અમને એમણે જ આપેલું। પછી ચોમાસાની રાહ જોવાની શરૂ કર્યું કે ચોમાસાની અંદર સરસ મજાની જમીન થઈ જાય, પેલા ખાડા ખોદેલા હોય તેની અંદર એ ગોટલો વાવે। સારામાં સારા આંબાના ગોટલા સંગ્રહવાનું કાર્ય પણ એમને કર્યું કે જ્યારે પણ જે કેરીની સિઝન આવે એટલે કેરીની સિઝનની અંદર સારી કેરી લઈ આવે અને જે સારામાં સારો ગોટલો હોય જેમાં મીઠાશ હોય એ એકઠા કરે અને એને અલગની સાઈડમાં રાખે। મંદિરની પાસે આવેલી એક ખાલી જગ્યા, એને આપણે અવાવરું જગ્યા કહેવાય, તે જગ્યાની અંદર સરસ મજાના આંબાના રોપા તૈયાર કરવાનું શરૂ કર્યું। આમ એક પછી એક 3 વરસાદ પડ્યા પછી પેલા તૈયાર થયેલા ખાડામાં તેને આંબા અને આંબાના છોડ રોપવાનું શરૂ કર્યું। બરાબર 62, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે 62, અંડરલાઈન કરજો। 62 એ 62 એને આંબા રોપ્યા, એના જે પ્લાન્ટ જેને આપણે કહેવાય ને છોડ કહેવાય, છોડ એને વાવ્યા અને આજુબાજુમાં એને વાડોલા કર્યા એટલે ફેન્સિંગ બનાવી। હવે અત્યારના સમયમાં તો સરસ મજાની અલગ અલગ ફેન્સિંગ આવે, પેલા પિંજરા આવે લોખંડના ને એવા તારના, પણ એ સમય એવું નહોતું એટલે શું આવે પેલું થોર છે, બાવળ છે જેને આપણે કેક્ટસ કહીએ છીએ, એની આમ બાઉન્ડ્રી બનાવી દે એટલે જે જાનવર છે, માણસો છે અને માણસોના છોકરાઓ છે એ પ્લાન્ટને તોડે નહીં। ક્લિયર? તો આંબોલાના વાડોલા કર્યા, એ બનાવીને ઊંડો સંતોષ લેવા માટે એ આચરતા। અને પછી હંમેશા અમને આવું સમજાવતા કે મારા જેટલા વરહા થયા ને એટલે મારે જેટલા 62 વર્ષ થયા છે ને બસ એટલા મેં આંબા ઉગાડ્યા છે। હવે મારે ભગવાનને અને મારી જાતને પૂછવું છે કે મેં એમાંથી કેટલા સાચા જીવ્યા છે। જિંદગીમાં જેટલા સાચા જીવ્યા હોઈશ ને એટલા આંબા ઉગશે, એટલા ઉછળશે, બાકી નહીં ઉછળે। આવો તો એમનો સિદ્ધાંત। ત્યારે એમાં ઓછી મને સમજણ પડેલી, પણ હા સમય જતા સમજણ પડી કે કેટલો ઊંડો અભ્યાસ હશે એના જીવન વિશેનો। આંબાના છોડ સાચવવા, જીવની જેમ એનું જતન કરવું અને જે કોઈ તોફાની છોકરાને કહેવાય છે અહીંયા અળવિતરા છોકરા, અળવિતરા એટલે તોફાની, અળવિતરા છોકરા હોય, કોઈ રખડતા ઢોર ડાકર ક્યારેક આમ માથું મારી દે અને અડાબીડ થોડિયામાં વાડોલા એમ બનાવ્યા, મતલબ આસપાસનો જે ઘાસ હોય એને કાઢી નાખે એટલે એનાથી વ્યવસ્થિત પેલો ગ્રો કરે।
એની સાર સંભાળે, સવાર સાંજ, અરે ઘણી વખત તો મેં ઘરે બપોરે પણ જોયા છે, સાંજના ટાણે આજુબાજુમાં ચક્કર કાપે, કોઈ આંબાને એ છોડને કોઈ નુકસાન નથી કરતું ને એનું ધ્યાન રાખે. સાંજના ટાણે ખાસ અવર જવર ના હોય ત્યારે પાદરમાં આમ ખભા પર આમ વાસી લે અને આમથી આમ કેમ ચોકીદારી કરતા હોય એમ ફર્યા કરે. છોકરાઓ એમને એમ સમજાવતા કે કોઈ છોડ ઉખાડવા જાય તો ભાઈ જો આનાથી પાપ લાગે, આમ એ પ્લાન્ટની અંદર આપણે કહીએ ને કે વૃક્ષોમાં ભગવાનનો વાસ છે, આ ભગવાનનો વાસ સાચુકલા છોકરાઓને બતાવતા અને સમજાવતા. એ વર્ષે ચોમાસાના 4 દિવસની એવી ભયંકર હેલી થઈ, વરસાદ પડ્યો કે આજુબાજુની ખીણ, એ પાદર, એ કુવા બધું જળબંબાકાર થઈ ગયું. અને ત્યારે ખેડૂતના કરસણ જેટલું જ એને પોતાની આંબાની ચિંતા સતાવેલી. જેમ ખેડૂતને પોતાના પાકની ચિંતા હોય ને, એમ આપણા અહીંયા પૂંજા મેજરને પોતાના આંબાની ચિંતા થઈ કે શું થશે એમનું. એમાં ખેંચાઈને કોહવાઈ ગયેલા એક એક છોડને એમના બળાપે પોતાના પંડના, પોતાના શરીરના સંતાન ગુમાવ્યા ને એવા તેના મોઢા પર કરુણા દેખાઈ હતી. સૌ પહેલા એની પાછળ લાગેલા અને એને એક એક કરીને બધા છોડવાને સરસ રૂપે સેટ કરવાની કોશિશ કરી, પરંતુ ઉનાળામાં તેને શું કર્યું, એને પાણી પીવડાવવાનું શરૂ કર્યું. હવે ઉનાળામાં તો પાણી હોય નહીં, ચોમાસામાં હોય તો આપણે પેલા તેલના નથી સ્ક્વેર એંગલના ડબ્બા આવે, એવા 2 ડબ્બા લઈ આવ્યા અને પેલા કાવડ બનાવી. કાવડ છે નહીં બનાવી, પેલા સરસ મજાનું તમે જોયું હશે શ્રવણ પાસે એના મમ્મી પપ્પાને ને બેલેન્સ વાળું, હા બસ એવા 2 ખાલી ડબ્બા ખરીદી લાવ્યા અને કાવડ બનાવી. ઊંડી પાસમાં જે ખીણ હતી ત્યાં પાણી હતું, એ બંને ડબ્બા ભરે, એમાં પાણી ભરે, આમ કાવડ વાંસની સાથે આમ બાંધે અને ભગવાનનું નામ લેતા જાય, ભજન ગાતા જાય, આવે અને એક એક કરી અને બધા આંબાને એ પાણી પીવડાવે. વાડોલામાં પાણી નાખે, સિંચે. વરસ વીત્યા જતા 46 કેટલા 46 14 એમાંથી કોઈ કારણે સુકાઈ ગયા. એટલા જ ચોંટ્યા, વધારે નહીં. અને હરખમાં મને આવીને કે જો જિંદગીમાં મેં મારા 16 વર્ષ એને ખોટા ગયા હશે એટલે આંબા નો ચોટ્યા. હવે કઈ વાંધો નહીં, આવતા વર્ષે વળી પાછી કોશિશ કરશું, બીજા 16 ના આપણે વધારે આવીશું, બીજું શું. આમ પોઝિટિવિટી, નો નેગેટિવિટી. આવું તો સરસ એનું જીવન હતું. એ અરસામાં ઉજમ કાકી જે છે માંદા પડી ગયા. એમને લઈને મેજર કાકા આણંદ ગયા અને ત્યાં કુકના દવાખાને જવું પડ્યું. 5-7 દિવસ તો ત્યાં રોકાણ. પણ એમને ત્યાં રોકાણ તો ખરા, પણ અહીંયા શું છે એની હંમેશા ભાર રાખવાનું ત્યાં, મતલબ શરીર ત્યાં આણંદમાં પણ મન, એનું હૃદય ત્યાં. એમણે સૌ પહેલી પોતાની આંબાની ભાળ કાઢી અને આવીને સૌથી પહેલા જોયું તો કેટલા બધા ગામના આડા હોય ને કાળમુખા લોકો, અડધાએ તો આંબા ટાપી નાખ્યા, કાપી નાખ્યા. કોઈ પોતાનાથી વાડોલા છે લઈને પોતાની વાડ એટલે પોતાના ખેતરમાં લઈ ગયા. આવા લોકો જે થોરિયાને કાપી નાખેલા. ઉજમ કાકી મરણ તોલ માંદગીમાં એમને નહોતા પીડ્યાના, એનાથી પણ વધારે વ્યથા એને કોની હતી કે આ મારા આંબાને કોઈ કાપી ગયો ને એને વધારે દુઃખ લાગ્યું. વિચાર કરો, આમ કે ને કે જીવમાં ઈશ્વરનો વાસ છે. આ ખરેખર પૂંજા મેજરે આ બધા આંબાની અંદર ખરેખર ઈશ્વરના કદાચ દર્શન કર્યા છે તો જ આવું બની શકે. નીજના જણને મસાણે મૂકીને આવ્યા હોય એવું એના મોઢા પર દુઃખ, નોધારા પગલા પડી ગયા હોય એમ પરબડીએ વાંસો ટેકવતા અને ફળફળતા નિશાસો નાખતા. 2-4 મોટેરાને કહેતા કે જો આ કોઈ આવ્યો હશે કાળમુખો, કામના કરંદા હારી પેઠે છાજિયા લેતા, એની વિશે ખરાબ બોલતા કે શું મજા આવી હશે આની અંદર. આ આંબા મેં મારી માટે થોડા વાવ્યા હતા, આ ગામ માટે, ગામના છોકરા માટે, તમારી માટે. હું નથી ખાવા માટે રોકાવાનો, પણ આવું સમજનારા કેટલા કે ને કે સેવા કરવા જાઓ તો ભગવાન એની પણ પરીક્ષા કરે. હા, દિલનું દર્દ ઠાલવતા ત્યારે બોલેલા માત્ર આટલું જ કે આંબાના ફળ મને નથી મળવાના અને નથી છાંયે હું એનો વિસામો લેવાનો. થોડાક આંબા ઉછરશે તો તમે જ ખાશો, તમારા છોકરા રાજી થશે. આમ કરીને મારો જીવ બાળે તમને શું થવાનું છે. બસ આટલી સરળ ભાષાની અંદર એ પોતાનો બળાપો અમને વહેતા. એની માંદગીમાં ઉજમ કાકી ન બેઠ્યા અને અંતે ઉજમ કાકીનું મૃત્યુ થયું. પડછાયાની જેમ સાથે રહેનાર ઉજમ કાકી એક હરફ સામો ઉચ્ચાર્યા વિના તેનું પડખું સેવી રહી હતી. કાંઈ પણ કહેતા નહીં, શાંતિથી જીવન જીવતા એ ઉજમ કાકી.
એમના જતા મેજર કાકાને તો એવું થયું કે હવે મારા શરીરનું અડધું અંગ તો ખાલી થઈ ગયું, એટલે કે લકવા મારી ગયું લાગતું. એમના મૃતદેહની પાસે બાઇબલ વાંચતા બેસી રહેતા ને કબર ખોદનારા આવ્યા ને જુવાનિયાઓને, તો એના જોતા એના દુઃખમાં પણ એ સમય પણ એ બોલી રહ્યા કે ભાઈ જુઓ ત્યાં તમે ખાડો ખોદવા જાઓ ને, જે આપણે ઉજમ કાકીને દફનાવવાની છે, જરા જોજો ને ત્યાં મારા વાડોલાને કોઈ આંચ ના આવે ને એ રીતે જરા ખાડો ખોદજો. આટલું તો એને પ્રેમ વાડોલા પ્રત્યે. ને ડોશીને માટી વાળતા એના લોચન નીતરતા હતા, પેલા ભેળાઈ ગયેલા વાડોલાના દુઃખ એમને વધારે લાગતું હતું. ઉજમ કાકીની અંત્યેષ્ટિ પછી આંબા સિવાય એનો કોઈ આધાર રહ્યો નહીં. પછી એને થયું કે આજ નહીં તો કાલ, અને કાલ નહીં તો પરમ દિવસે મારો પણ સમય આવશે, હું પણ જઈશ ભગવાન પાસે, ત્યારે મારા આંબાનું શું. જીવ્યા ત્યાં લગી એને વૃક્ષારોપણ પાછળ પોતાની લગ્ની લગાડી અને ગીત ગાતા, એ મોહે લાગી રે લગનિયા, બસ ગીત ગાતા. ઈશુ સંગ પ્રીત લગાની રે, ઈશુ સંગ પ્રીત લગાની રે. આ આંબાના જતન સંગે એનો જીવડો ચોંટી ગયો હતો. લાગી રે લગનિયા આવું મુકડું ગાતા ને અને ડબ્બે ડબ્બે પાણી વાળતા. આ વાડોલા સરખા કરતા જાય, આડા તેડા કોઈની વાત નહીં, કોઈની સાથે વધારે ધરોવો, કોઈની સાથે વધારે બેસવાનું પણ નહીં. ધરોવો એટલે વધારે બેસીને વાતચીત કરે, તો વાતચીતમાં શું હોય? નિંદા હોય ને પ્રશંસા હોય કે આ તો આવો છે ને આ પેલી આવી છે, આમાં આવું થઈ ગયું, તેવું. આવું કઈ નહીં, તમે બોલો હું સાંભળું, બસ. વધારે માથાકૂટ જ નહીં કરવાનું. કોઈ વાતે વળગ્યું હોય તેમાં જરાક એની વિશે કોઈ ઘસાતો બોલ ના, ભાઈ ના. મેજર કાકા ક્યારે ન બોલે, કોઈને ઠપકો ના આપે, એની આંખોમાં કોઈને પરોવી ને વાત ના કરે. એવા ભોળા ભટાકેના મલકતો ચહેરો આપણે જોઈને ખુશ થઈ જાય, એના અંતરમાં ઊંડે ઊંડે ઉતરી જાય. ક્યારેક તો કોઈ નિંદાની વાત કરે ને તો હંમેશા એ કે જો આપણી આમ પાક હોય ને એમાં એક્સ્ટ્રા જે ઘાસ ઉગે ને એને આપણે ઇંગ્લિશમાં વીડ કહીએ. તો એ કે છે કે આ જે છે ને વીડને આપણે કેમ આમ જડમૂળથી કાઢી નાખીએ, એમ નિંદા, ચાડી, ચુગલી એને કાઢી નાખવાની, નહીં રાખવાની જીવનમાં. નિંદાની વાત આવે તો કોદાળીના ઘાસની જડિયું ખોદી નાખે અને વાસીને વાડોલાના પેસતી હોય એમ ખેંચી નાખતા. કહેતે કે જો ભાઈ આ પારકી કુથલી અપલખણ કહેવાય, આ મૂળ હંગાતું કાઢી નાખવું જોઈએ. જો આમ કરીને આ જ ભલાઈ છે, આપણે કોઈની ચિંતા નહીં કરવાની. ચિંતા કરશો તો તકલીફ, કોની પાસે નિંદા કરશો તો તકલીફ ને. ભગવાન બધાને બધું આપી દે છે સમય પ્રમાણે. ભક્તિમાં એનો ભરોસો ભારે. સામે ચાલીને કોઈને કોઈ દિવસ શીખ નહીં આપવાની, સલાહ નહીં આપવાની. રવિવારની સભા હોય ક્રિશ્ચન લોકોમાં અને તેની અંદર બધા જાય પ્રાર્થના સભા. ઘણી વખત એ લોકો એમને બોલાવવા આવે, ભાઈ આવો ને ક્યારેક રવિવારે, ત્યાં શાસ્ત્રનું વાંચન થાય, બોધ મળે, આજીજી કરતા, આવો તમે પણ આવો, તમારી પાસે કેટલું જ્ઞાન છે. એટલે સીધું કહી દેતા, ભાઈ જો બાઇબલમાં છે ને બધું જ ફોડ પાડીને લખેલું છે, કહેવાનું બધું જ કહી દઉં છે, કઈ બાકી નથી રાખ્યું. અને જેને સમજવું હશે ને એ વાંચીને સમજી જ લેશે, શું કામ કોઈને કહેવાની જરૂર છે. અને તમે કહેશો ને શું સુધરી જવાનું છે? ના ભાઈ ના. માંદાની મુલાકાતે હંમેશા જાય, એની પડખે બેસે, વાતચીત કરે. હા, દવાખાને જવાનું હોય ને તો તરત એને દવાખાને લે, પોતાના પૈસા ખર્ચ કરે એની પાછળ, એમાં પાછી પાની ના કરે. એને જોઈતું બધું લાવી આપે. એમ કરતા કરતા એનું પેન્શન ખર્ચ થઈ જાય તો એની વિશે ચિંતા નહીં. ગમે તે દિવસે દાડો ખેંચી લે, પણ કોઈને દવાખાનામાં માંદગીમાં દર્દીને તકલીફ આવવા દે નહીં. કોઈને આગળ હાથો લાંબો ન કરે. વલવણાની તાજી જે છાછ હોય એ ફ્રેશ છાછ એને મળે એટલે આહા, એની માં તો મિષ્ટાન થઈ ગયું, મિજબાની થઈ ગઈ. આની સિવાય તો બીજું કઈ હોય જ ના શકે. એમના ઘરમાં મોટેરું કદી ફરકે નહીં. હા, બાળકો બધા આવે, એની સાથે વાતો કરે, વાર્તાઓ કરે. મોટેરા ન આવે. છોકરાઓને 24 ઘડી અલગ અલગ પ્રકારની વાર્તાઓ કે. ઘણી વાર તો અમને બપોરને ટાણે ઉજમ કાકી પેલી પેટી છે ને એને ખોલીને બેસે અને ઉજમ કાકીની યાદ આવે તો થોડાક સુનમુન થઈ જાય, વળી પાછા જિંદગીમાં લાગી પડે. હવે એના અંત નજીક આવતો લાગ્યો. એને થયું કે હવે અમારા આંબાને સાચવશે કોણ, આના ઉધામાં કોણ લેશે. એટલે થયું કે ચાલો ને ગામના જે સરપંચ છે એને જઈને કહી દઉં. એકવાર પંચને જઈને એને વિનંતી કરેલી કે જો ભાઈ આ હાચવના જો કોઈ મૂડી તમારે જોતી, મારી પાસે ઘર છે, થોડા પૈસા છે, હું તમને આપતો જઈશ, અમારા આંબાનું ધ્યાન રાખો તો સારું. એના આંબામાં અન્યાયને કોણ જાણે કેમ રસ જ પડતો નહોતો.
ત્યાં હતાશ થયેલા કશી પણ પ્રથમવાર ચોરે પહોંચેલા મુખીએ કાને એને વાત નાખી અને ઉલટા ગળે મુખી એના પહોંચ્યા કે ભાઈ તમે આ જે પડતર જમીનની અંદર આજે કામ કરી રહ્યા છો આંબા ઉગાડવાનું એ ખોટું છે, બોલો આ તો સારું કામ છે અને ગામના સરપંચ ગામના મુખી એને ઉલટાનું દાટે છે એટલે ખીજાય છે. તમે વગર પરવાનગી આંબા રોપીને તમારા કબ્રસ્તાન ખાતર આખી આ પડતર જમીનને પથાવી માંગવા આવ્યો છો, એટલે પચાવી પાડવા માંગો છો. હું સરકારને લખું છું કે તમે આ શું ધંધા ચાલુ કર્યા છે. એટલે બોલો આ સેવાને સમજવાની તો વાત અલગ છે, સેવાને સપોર્ટ પણ નથી કરતા. આવા લોકો હોય છે આ દુનિયામાં. અને તે દિવસની વાત છે, તે દિવસે આપણા મેજર કાકાએ પેલું ગીત ગાવાનું રહી ગયા. એ ચોરીથી પાછા વળતા વળતા કદાચ પહેલી વાર મેજર કાકાએ લાગી રે લગનિયા એ ભૂલી ગયા. ગામમાં એક ઉઘાડ પગો આદમી આમ માથે ફાળિયું બાંધેલું અને બે હાથમાં ચરચરાટ ધાર્યું આમ ખભે રાખીને આમથી આમ ફરે. આમ મેલી મૂછ આમળતો. કદી કોઈને કનડિયાનું જાણ્યું નહીં. એના ભાનો દર્દબો સૌને દિલે. ઘણી વાર પડતર આંબાની માવજત કરતા મેજરને એ બીડીના સડાકા લેતો ખાસ થોપીને જોયા કરે. ક્યારેક પૂછે માસ્તર બીડી મળે કે, એટલે મેજર કાકાની સાથે પ્રસંગ ના પડે. ચોરાની ઘટના બન્યા પછી એનો જીવ ઊંચો થઈ ગયો. હવે હું આ કોને સોંપીને જાઉં? 7 વર્ષના મારા આંબા થઈ ચૂક્યા છે ઊંચા, કેટલાય તો માથોડા સિંચેલા છે. હવે આના કોઈ ધણી નહીં થાય, આના કોઈ સ્વામી નહીં થાય. આ નધણિયાના કેમ એકલા મુકાય? મેજર કાકાને પેલો મરદ યાદ આવ્યો કે કદાચ એ સપોર્ટ કરે, એ સાથ આપે તો. એટલે એની પાસે ગયા અને જઈને એને કીધું કે જો મારી કને છે ને થોડા રૂપિયા છે, વિચાર કરતો તો કોઈ સારા કામમાં વાપરવા છે, એટલે કામ કરું તમને આપતો જાઉં. એના બદલામાં મારું એક કામ કરશો, જીવો ત્યાં લગન હું તમારો આભાર હંમેશા માનતો રહીશ. અમારા આંબા હાંચવાના છે અને મેં તો એવું સાંભળ્યું છે કે રજપૂત લોકોના વેણ ખાલી ન જાય. તમે રજપૂત છો, બોલો હા કે ના? પેલા તો ધાર્યું બતાવ્યું. તમારે નિરાત, હા મોસ્તર, ચિંતા નહીં કરવાનું. હું બેઠો તાર લગન તમારા આંબાનું પાન ન તોડે, ચિંતા નહીં કરવાની તારે. મેજર કાકાને શાંતિ થઈ, નિરાત લાગી રે લગનિયાનો લેકો થોડોક તેજ થયો અને તે રાતે એ નિતની લગ્નમાં પડી ગયા. સવારે અમે જાગ્યા ત્યારે સૂરજ ઉગ્યો હતો. પરસાળના ખૂણામાં ટેકવેલી વાંસી પાસે પડેલા કાવડના ડબ્બા અને દેશી સપાટ એની વાટ જોઈ રહ્યા હતા, પણ નહીં, મેજર કાકા ઉઠ્યા નહીં. સાંજે એના 62 આંબામાંથી હવે તમે જોવા જશો તો એ ગામમાં, એ પાદરમાં, એ પડતર જમીનમાં 62 માંથી માત્ર હવે 2 આંબા બચ્યા છે. એ કમર ડામરના નવા રોડ નીચે કબર જે એમની બની હતી એ હવે ગામમાં જવા માટે ડામરનો રોડ થયો એની નીચે દબાઈ ગઈ છે. અને હવે કોઈ પૂંજા મેજરને યાદ કરતું નથી, એ આંબાને જોતું નથી. આબાદ બન્યા છે દેશ અને વિકાસ કરી રહ્યા છે ગામડા, અથવા ગામડા આબાદ બન્યા છે અને દેશ વિકાસ કરી રહ્યા છે. પણ શું આ સેવાને કોઈ યાદ રાખે છે? ત્યારે હંમેશા બાળકો એક પ્રશ્ન મને જરૂર કરે કે સાહેબ આમાં શું શીખવા જેવું હતું, શું સમજવા જેવું હતું? કાંઈ તો નહોતું. જે વ્યક્તિ હતો તેણે 62 આંબા વાવ્યા હતા, એમાંથી 2 પણ બચ્યા છે, ન બચ્યા જેવા. કબરની ઉપર રોડ બની ગયા છે. તો આવું શું સમજવાનું? એટલે ત્યારનું એક જ એને જવાબ આપું કે ભાઈ જો સારા માણસ હોય ને, આ ચેપ્ટર એની માટે બન્યા છે, ખરાબની ઉપર ચેપ્ટર નથી બન્યા. બરોબર? ગમે તેટલો શક્તિશાળી રાવણ હતો, પણ જીત તો હંમેશા રામની જ થઈ છે. એમ મુશ્કેલી આવે સારા કાર્ય માટે, પણ એનો મતલબ એવો નથી કે તમે કોશિશ જ છોડી દો. આમ કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી, એ વસ્તુ આપણા પૂંજા મેજર કાકાએ આપણને બહુ સારી રીતે સમજાવી બતાવી છે. આશા કરું છું આ સેકન્ડ પાર્ટ પર તમને યોગ્ય લાગ્યો હશે. આ પછી આપણે આવશું તેના ક્વેશ્ચન આન્સર પર, અને તેની માટે તમારે શું નવી થિયરી જોઈએ છે, અને જલ્દી આપણે લાવશું 2023-24 ની જેમણે બોર્ડ એક્ઝામ આવે છે તેમાં કઈ રીતે પેપર લખવું જેથી ગુજરાતી અને હિન્દીની અંદર 12th સ્ટાન્ડર્ડ સૌથી વધારે સારામાં સારા માર્ક્સ સ્કોર કરી શકે. ત્યાં સુધી મને આજ્ઞા આપો. તમારો દોસ્ત, તમારો મિત્ર, તમારો ગુરુ મહેન્દ્ર જોશી. થેન્ક યુ વેરી મચ.